ગુડ મોર્નિંગ મિત્રો, અસ્સલામ વાલેકુમ ભાઈ. અઠવાડિયા પછી તમારો ભાઈ પાછો વયો હતો ગામડે ફૂઈના ઘરે, કેમ કે મસ્ત ભાઈ તૈયાર થઈ ગયો હતો ને. અને હવે છે ભાઈ આ મારો ફૂઈનો છોકરો ભાઈ કે મને વ્લોગમાં લઈ લે. પછી ભાઈ આવી ગયા ઢોલવાળા ભાઈને ફૂલ બાકા જીકી બોલાવી દીધો ભાઈ. અમે હાળા બનાવી ભાઈ વૈયા હતા જમવા, કેમ કે બહુ ભૂખ લાગી હતી ને અહીંયા આવીને જોયું ભાઈ હજી જમણવાર ચાલુ થયો હતો ને ટ્રાફિક બાફિક હતું હો ભાઈ. અને ભાઈ જમતા પહેલા મેં કીધું હાથગણું કરાવી નાખો ભાઈ. તમારો ભાઈ હાથગણું કરાવવાનું છે 50,000 ભાઈ. ફૂઈની છોકરીના લગ્ન છે એટલે હાથગણું તો કરાવવું પડે ને ભાઈ. હું કેવું તમારું કમેન્ટ કરી નાખજો, બરાબર ને ભાઈ. અડધો ડબ્બો ભરીને હાથગણું કરાવી નાખ્યો ભાઈ. હાથગણું કરવું પડે ને ભાઈ, આપણા ઘરે કોણ હાથગણું કરે. અને પછી ભાઈ ફાઇનલી 50,000 નું હાથગણું કરાવીને તમારો ભાઈ બેહી ગયો ભાઈ 100 રૂપિયાની થાળી જમવા. જમી કરીને ફુવાએ તો કામે લગાડી દીધા ભાઈ. કે ઠામડા મૂક્યો સાના મને કે ખાલી જમવાનું નથી. મેં કાંઈ વાંધો નહીં, તમારું કામ કરી દેવી ભાઈ. થાકી જાઓ ભાઈ, આ તો થકવાડી દે. પછી ભાઈ થાક ઉતારવા છે ને અમે ભાઈ હાળો બની ભાઈ સોડા પીવા વહી આવ્યા ને ભાઈ. સોડા પીધી મસ્ત મજાની હતી હો ભાઈ. અને જો આને તે વ્લોગમાં લઈ લીધો. પછી ટાઈમ પાસ કરવા હાટું છે ને બધા ભાઈ બેસી ભાઈ લૂડો રમવા ભાઈ. ટાઈમ પાસ તો કરવો કે નહીં. પછી રાતના વાગી જતા 11 ને તમારો ભાઈ ગરબા વગાડવા બેસી ગયો હતો ને આ બધા ગરબા લેતા હતા, કેમ કે તમારા ભાઈને ગરબા આવડતા નથી એકચ્યુઅલીમાં ભાઈ. આપણે તો ખાલી જોવાનું હોય. અને ભાઈ તમારો ભાઈ સા તો પહેલા હો ભાઈ, સા તો પહેલા લેવાની ભાઈ.